નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક તુવેરનું ખેતર જોવા આવ્યા છીએ. તુવેર ખૂબ સારી એવી છે મિત્રો. વારંવાર આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણા બધા વિડીયો તમારા સુધી પહોંચાડતા હોય છે. ઘણીવાર મેં તમને કીધું એ પ્રમાણે ઓફિસમાંથી માહિતી આપી છે, ઘણીવાર આપણે ઓન ફિલ્ડ છું. અત્યારે છે આપણે મોટા ભાગે તુવેરનું ખેતર છે એ જોવા નીકળી આવ્યા છીએ. તો આ છે એ તુવેર GJP1 છે કે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી હતી. 6 મહિનાની સુધીની અંદર આ છે એ તુવેર પાકી જતી હોય છે અને ખૂબ સારું એવું ફ્લાવરિંગ આ તુવેરની અંદર આવે છે. તુવેરનું અત્યારનું જે સ્ટેજ છે એ ખૂબ અગત્યનું છે. અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ છે, એટલે કે ફૂલ અવસ્થા છે, અને ફૂલ અવસ્થાએ તુવેરની કેવી માવજત કરવી જોઈએ આપણા માટે ખૂબ અગત્યની છે. સૌથી મહત્વની વાત એ છે કે તુવેરના ફૂલ અવસ્થાએ પિયત આપવું કે નહીં. તો અત્યારે મોટાભાગે ખેડૂતો ઘણીવાર એવી ભૂલ કરતા હોય છે. આ વર્ષે એટલે કે 2025ની અંદર વરસાદ ખૂબ સારો એવો પડ્યો, એટલે જમીનની અંદર પુષ્કળ માત્રામાં ભેજ હતો. ભેજ હોવાના કારણે તુવેરના પાકની અંદર છે એ ખાસ કરીને ફ્લાવરિંગ મોડું આવ્યું છે. એની પાછળનું કારણ એવું છે કે સતત જળવાઈ રહેલો ભેજ, જેટલો ભેજ વધારે હોય એટલું તુવેરનું ફ્લાવરિંગ છે એ ડીલે થતું હોય, એટલે કે પાછળ જતું હોય. એના ઉપરથી આપણે આ વખતે સમજવાનું છે કે તુવેરની અંદર જેટલો ભેજ તમે વધારે આપશો એટલું છે ફ્લાવરિંગ છે એ ખરણ થવાની શક્યતા વધી જતી હોય. એટલે તુવેરની અંદર ગીણા ગાંઠા પિયત આપવાના હોય છે. આમ તો તુવેર મોટા ભાગે આપણે રિલે ક્રોપની અંદર એટલે કે રિલે પાકની અંદર વાવેતર કરીએ છીએ, ત્યારે આ તુવેરને ખાસ કરીને બિન પિયત જ ગણવાની હોય. છતાં આપણી પાસે પાણીની સુવ્યવસ્થા હોય તો આપણે એને જમીનના પ્રદ પ્રમાણે, જો આપણી જમીન મધ્યમ કાળી હોય તો આપણે એને 20 દિવસના સમયગાળે પિયત આપવાનું છે. પરંતુ જો આપણી જમીન રાતાશ પ્રકારની હોય, હળવી જમીન હોય, તો એની અંદર છે આપણે ખાસ કરીને જોઈએ તો તમારે 18 દિવસે 15 થી 18 દિવસના સમયગાળે છે એને પિયત આપવાનું થતું હોય. પણ પિયત છે અતિશય ન થઈ જાય, ખાસ અગત્યનું છે. બીજું, તમે આ પિયત ખેતરની અંદર જોશો એટલે સતત છાંયો રહેશે, આમાં ક્યાંય તડકો આવતો નથી મૂળ વિસ્તારની અંદર, એટલે ભેજ જળવાયેલો જ રહેશે. તો પિયતની મારામારી ન કરો તો વધારે સારું. પછીની વાત, અત્યારે તુવેરની સી ફૂલ અવસ્થા આવી ગઈ છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે ફૂલ અવસ્થા હોવાના કારણે આ ફૂલનું મોટા ભાગે ફૂલ દુનિયાના આવે છે તુવેરની અંદર, પણ એટલી સામી સિંગો બંધાતી નથી. આ જેટલા મોડિયા આવ્યા છે એટલી સામી સિંગ બંધાતી નથી. એની પાછળનું કારણ એવું છે કે આ બધા જ ફૂલનું છે સેટિંગ થતું નથી. તો ફૂલનું સેટિંગ થાય એના માટે થઈ અને તમે આવી અવસ્થાએ 05234 પંપે 100 ગ્રામ અને સાથે ફૂલ સેટ 40 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવામાં આવે તો છે મોટા ભાગે આનું ફૂલનું છે બંધારણ થઈ જતું હોય. સિંગનું બંધારણ થાય તો સિંગની અંદર દાણો પણ ભરાવદાર થાય. પણ આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે આવા સમયે ઘણાને બધાને પ્રશ્ન થતો હોય કે હાલી એક આવી પરિસ્થિતિ નથી, ઘણીવાર મજૂર ન મળતા હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. પરંતુ હું માનું છું કે આજની આ જે તુવેરની અંદર હું જે વિડીયો લઈ રહ્યો છું એ તુવેરની અંદર હાલી શકાય એવી કન્ડિશન છે. પંપ લઈને ખેડૂત છાંટવા નીકળે તો એને ખૂબ સારા એવા પરિણામ મળે. છાંટવાનો સમયગાળો છે એ ખાસ અગત્યનો હોય. સવારના સમયગાળાની અંદર ભેજ હોવાના કારણે ઝાકળની માત્રા પાંદડા ઉપર હોય તો આપણે નથી કરવું. તો સૂર્યનારાયણ જ્યારે કોર કાઢે એ પછી અત્યારે શિયાળાનો કૂણો તડકો હોય એટલે તમે આખા દિવસમાં દિવસ દરમિયાન ગમે ત્યારે છે સ્પ્રે કરી શકો છો. તુવેર મોટી હોવાના કારણે 1 વીઘે મિનિમમ 5 પંપ નું છંટકાવ થવો જોઈએ. એટલે ખાસ યાદ રાખજો, તુવેરનું સારું ઉત્પાદન અત્યારે લેવું હોય તો પંપની અંદર ચોખ્ખું પાણી ભરી એની અંદર 100 ગ્રામ 05234, એની સાથે 20 ગ્રામ બોરોન અને એની સાથે ફૂલ સેટ નામની જે દવા આવે છે, ફૂલ સેટનો આપણે ઉપયોગ કરવાથી તમામ ફૂલનું છે બંધારણ થઈ જશે. ફૂલનું બંધારણ થઈ ગયા પછી તમારે પાછળથી ફરીથી અઠવાડિયે 1 ડોઝ છે 05234 નો મારવાથી તમામ સિંગનું છે બંધારણ સારું થતું હોય. સિંગનું બંધારણ સારું થાય એટલે દાણાની પૂરતી ભરતી થાય. એટલે આ માહિતી તમને તુવેરની એટલી પહોંચાડવાની હતી. ખાસ પિયત અને ફૂલના બંધારણ માટે, દાણાના બંધારણ માટે કેવી કેવી કાળજી રાખવી જોઈએ એ તમારા માટે અગત્યનું હતું. મહત્વની વાત એ છે કે હવે આ તુવેરને ફૂલ ખાનારી ઈયળ આવી જશે, અથવા તો આની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે આ તુવેરની જે સિંગો બંધાય છે આ સિંગોની અંદર છે ધનેડી પડી જાય છે. ધનેડીના નિયંત્રણ માટે અત્યારે જ આની ઉપર કોઈ નથી. તંદુરસ્ત પાક છે તો લીમ ઓઇલ, જે હાઈ પાવર લીંબોળીનું તેલ આવે છે, એ લીંબોળીનું તેલ તમારે 30 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે. એટલે તમારે ધ્યાને રાખવાનું છે. વધારે માહિતી માટે અહીંયા આપેલો જે નંબર છે એ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો, એટલે તમને એની માહિતી ત્યાંથી મળી જશે. રાસાયણિક દવાઓ કરતા જો લીંબોળીના તેલનો ઉપયોગ કરવામાં આવે તો મારા હિસાબથી બેસ્ટ રહે. આગળ વિડીયોની અંદર જોયું કે તુવેરના પાકની અંદર ઊભા પાકમાં ફૂલ અવસ્થાએ કેવી માવજત કરી શકીએ એની આપણે માહિતી મેળવી લીધી. પરંતુ હવે વાત એવી રહી
કે ઘણા બધા ખેડૂત મિત્રોને આ વર્ષે તુવેરના પાંદડા છે એ કુકડું થઈ ગયા, ગૂંસળું થઈ ગયા, તુવેરનું છે એ વેજીટેટિવ ગ્રોથ થઈ ગયો, એટલે તુવેરમાં ફ્લાવરિંગ આવતું નથી. આવા ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા અને ખેડૂત મિત્રોની ભલામણ હતી કે સાહેબ આ બાબતે પણ થોડોક વિડીયો બનાવો તો વધારે સારું. તો આપણે આગળનો વિડીયો છે એ તુવેરના ઊભા ફિલ્ડની અંદર બનાવી લીધો, પરંતુ આ વિડીયો એની સાથે જોડી દઈએ. તો ખાસ કરીને જે મિત્રોને તુવેરનો પાક જે છે એ ગૂંસળું થઈ ગયો, એટલે કે પીળા પાંદડા પડવા માંડ્યા છે અને તુવેરનો બરાબર વ્યવસ્થિત વિકાસ થતો નથી, એવા મિત્રોએ ખાસ તમારે એ ધ્યાને લેવાનું છે કે આવા સમયગાળાની અંદર તુવેરમાં કેવી પ્રકારની દવા છાંટીએ તો એ તમારા ખાસ અગત્યનું રહેશે. એ તુવેરના જે મૂળ છે એને તમે આ તુવેરના આ મૂળને તમે ખેંચીને જોશો તો એની ઉપર મોટી મોટી ગાંઠો થઈ ગઈ છે, ગંઠાઈ જાય. તુવેર ક્યારે ગંઠાવી ન જોઈએ, આ મૂળ છે ગંઠાઈ જાય એનું પાછળનું કારણ છે કે એમાં નેમેટોડ હશે. હવે આ નેમેટોડનું અત્યારે ઊભી તુવેરમાં બીજો કોઈ તોડ નથી. હવે એનો તોડ કાઢવા જઈએ તો બજારની અંદર જે દવાઓ આવે છે એ દવાઓ અત્યારે 3-4 હજાર રૂપિયાની લીટર આવે છે. આ દવાઓનો જો ઉપયોગ કરીએ તો નેમેટોડ તો જાય કે ન જાય, પણ આપણા ખિસ્સાના પૈસા ઘણા બધા વયા જાય. એટલે મારા હિસાબથી ઊભે તુવેરમાં જો એટલો બધો સિરિયસ પ્રોબ્લેમ ન હોય તો આપણે નેમેટોડના નિયંત્રણ માટેનું કોઈ પગલું ભરવાનું નથી. પરંતુ તેમ છતાં તમને એમ લાગે કે હું મેનેજમેન્ટ કરી શકું એમ છું તો તમે કાર્બોફુરાન 3G કરીને આવે છે, બરોબર, કાર્બોફુરાન, આ દવાનો ઉપયોગ તમે 1 વીઘે 1 થી 1.5 કિલો જેટલું દાણાદાર આવે છે એને આપણે થળિયા પહે જો નાખીએ કે એમ હોય પોસિબિલિટી પ્રમાણે તો આપણે નાખવાનું છે અને ત્યાર પછી એની અંદર પિયત આપી દેવાનું છે. પણ મોટા ભાગની તુવેરો છે એ ભરચક થઈ ગઈ છે અને આવી તુવેરોમાં આવા કદાચ અમુક છોડવા આવે તો એનું નિયંત્રણ કરવું અઘરું છે, પણ જેની તુવેર નાની રહી ગઈ તેના માટે આ વસ્તુ બરાબર છે. બીજું, પાંચ છે ગુચ્છો થઈ ગયા તો એ પાંદડા ગુચ્છો થઈ જવા પાછળનું કારણ છે કથીરી, બરાબર. આ કથીરીના કારણે પાંદડા પીળા પડે છે અને પાંદડો છે ગુચ્છા જેવું થઈ ગયું. આ ગુચ્છા જેવા ને પીળા પાંદડાના કારણે છે આપણી તુવેરનું સારું ઉત્પાદન નહીં આવે, એમાં ફ્લાવરિંગ નહીં આવે. તો એના માટે તમારે બજારની અંદર ઇથિયોન સાયપર નામની દવા આવે છે, ઇથિયોન સાયપર, બરાબર. ઇથિયોન સાયપર નામની દવા તમારે 35 મિલી એક પંપની અંદર નાખી અને છંટકાવ કરવાનો છે 15 લીટર પાણીમાં. આ તમને સારામાં સારું રિઝલ્ટ, આનાથી એકેય સારું રિઝલ્ટ આપી શકીએ નહીં. એટલે તમારા પાંદડાનો જો ગુચ્છો થતો હોય તો તમારે ઇથિયોન સાયપર દવા એક પંપની અંદર 35 મિલી નાખી અને છંટકાવ કરશો તમને સારા પરિણામ મળશે. બાકી ફ્લાવરિંગ અવસ્થાએ મેં તમને કીધું એ પ્રમાણે 05234 બોરોન ફૂલ સેટનો ઉપયોગ કરશો, ખૂબ સારા જબરજસ્ત રિઝલ્ટ મિત્રો મળે છે. અને ગયા વર્ષે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને એના પરિણામ મળ્યા હતા. હું એવું માનું છું કે આ બધા વસ્તુનો જો ફૂલ સેટ 05234 આ બધાનો જો ઉપયોગ કરવામાં આવે તો તુવેરના પાકની અંદર મિનિમમ 1 મણથી લઈ અને 5 મણ સુધી ઉત્પાદનનો વધારો નોંધી શકાય છે અને લઈ શકાય છે. જો 5 મણ તુવેર વધારે થાય તો આપણને મિનિમમ 5 થી 10 હજાર રૂપિયાનો ફાયદો વધારાનો થતો હોય તો 500 રૂપિયાનો ખર્ચો કરવો આપણને પોહાઈ શકે એમ હોય. પરંતુ આપણે જો 500 કે 1000 રૂપિયાનો ખર્ચો કરીએ અને આપણને 500 રૂપિયાનો ફાયદો ન થાય એમ હોય તો આ ટ્રીટમેન્ટ આપણે કરવી જોઈએ નહીં. આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. વધારેમાં તો તમને આગળ કીધું એ પ્રમાણે તમારે નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે, જેથી કરી અને તમને છે એ અવારનવાર અમે માહિતી આપતા હોઈએ છીએ. એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, શેર કરવાનું નહીં ભૂલતા. આગળ નંબર આપેલો હોય પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે પોતાની મર્યાદા કદાચ ચૂકતા હશે, ઘણીવાર 7-8, 8-8 રીંગું ઉપરા ઉપર કાપવા છતાં બોલાવતા હોય ઝપટ. પણ દોસ્તો થોડીક મારી તમને એક રિક્વેસ્ટ છે, ઝપટ આમ ન બોલાવો તો વધારે સારું. બધા એવા નથી હોતા, પણ અમુક લોકોના કારણે છે ઘણીવાર બધાને અમારે ટકોર કરવી પડતી હોય છે, પરંતુ આપ બધા સમજદાર છો એવું સમજી એટલા માટે ખાસ આપને એક નમ્ર અપીલ છે કે આપ સમય મર્યાદાની અંદર સમયસર એકાદી રિંગની અંદર કોલ કરશો. અમને અને તમને બંનેને મજા આવશે. વધારે માહિતી માટે અમારી સાથે અવિરત જોડાયેલા રહેજો. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.